દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કસ્ટડીમાં રાખી મારવાની સાથે 1.60 કરોડની માંગણી કરનાર વેસુ પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। સુરતમાં એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા, ટોર્ચર કર્યા અને 1.60 કરોડની માંગણી કરી હતી, જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરતા સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પર કોર્ટે લાલ ધૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવા ચીમકી આપી હતી। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી વેસુ પીઆઈ RY રાવલને સસ્પેન્ડ કર્યા છે અને તેમની જગ્યાએ સ્પેશિયલ બ્રાન્ચના PIDU બારડને વેસુ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।